છે કોઈ રાજમાં હાજર છે? એ કોઈ રાજમાં હાજર છે? એ આ રહ્યો રાંદલમાંનો દીધેલો. તો ભાઈ બધા રાંદલમાંના જ દીધેલા હોય. ના હો, અમારે છે બહુચરમાન દીધેલો એક. કોણ? એ બેઠો જો ગમણિયા દાંત વાળો. ઠીક, તો તમે અહીંયા કોણ? ભજીયા બનાવવા વાળો. કોઈ રાજનો માણસ છે કે નહીં? આ એમ પોતે. હું જ છું રાજનો પ્રધાનજી. તમે પ્રધાનજી છો? ના ના, હું ખીલ્યો ને. હું થોડી ખબર પડે પ્રધાનજી. ના ના, વાઈસ આવી જાય. પ્રધાનજી છો? હા, પ્રધાનજી સૌ. ઠીક, તો તમારું નામ શું છે? હંસાબેન ભરતભાઈ પરમાર. એવું કે નામ હોય પ્રધાનજી? હા, અનામત પાર્ટી વાળો સૌ. ઠીક, કાંઈ વાંધો નહીં. તો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તે તમે મને આટલું બધું આવીને મને પૂછો તો તમે કોણ છો ભાઈ? અમે બટાટાર દાદા છે. દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કાઢ નાખી. તમે ક્યાં દાદા સમજો? ગીરી મહિલા સવો? ના, તો અમે ગોર દાદા છે. માય ગોડ, ગોરાણી માના. હા એના. નમસ્તે નમસ્તે દાદા. આયુષ્માન ભવ. આશીર્વાદ દીધા થારી મારી? આશીર્વાદ દીધા. આવી રીતના? તો હું સેવા કરું તમારી? આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? પૂછતો આવું. પૂછતા આવો. તમારે રાખું તું? રાખવું નથી, તો બીજું કામ છે. ઠીક છે. બીજું કામ એટલે આમાં શું લઈને આવ્યા તમે? એમાં નાળિયેર છે. નારિયેલ છે? ઠેક બાપુની માનતાનું છે. પગે વધેરી અને મોઢામાં પાણી નાખે લલક પી લે છે. તમારું માનતાનું નારિયેલ આવ્યું કઈક? પ્રધાનજી, ઠેક એનું નથી. માનતાનું નાળિયેર નથી. તો આ લગ્નનું શ્રીફળ કહેવાય. તો દાદા તમારે મોડું થઈ ગયું. કેમ? બાપુનું તો થઈ ગયું છે. બાપુને ભલે થઈ ગયું હોય. બાપુનો દીકરો છે. દીકરો એ દીપડાનો શોખ નો રાખે, હાવજનો શોખ રાખે. જો પોપટ બેઠો. પ્રધાનજી, હા, કુંવર છે બાપુને? કુંવર હમણાં જ બે ગાડી ઉતાર્યું. એમ નથી કેતો. ગુજરાતીમાં કયો ને. છોકરો છે બાપુને? છોકરો છે બે. બે છે ને? હા. બે કોણ? એક હું. હું તમારો દીકરો નથી? બાપુનો દીકરો છે ને? છે ને? હા, તો એના માટે એને આપણે વરદી ખમાડવો છે. પ્રધાનજી, આમાં ખમાડાય નહીં, કા નકર હાવ ખમી જાય. ત્યાં મારવા ધ્યાન રાખજો. કા મોયડક જેવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. બાપુને પૂછતા હો, ગોરદાદા મળવા માગે તો દાદા બધું એકારે કહી દે ને. ધક્કા ઉપર ધક્કો ખવડાવો તમે. તો તમને દહી છે ને? ધક્કાના ખાઓ, ખાઈશું. જાઓ. જાય. હે દાદા, આ ગામડા લઈને ફરક તમારું થઈ ગયું છે. તમારે શું કામ હે? લે, તમે મારું બધું પૂછી લીધું. નામ પૂછી લીધું, ઠામ પૂછી લીધું. મારું થઈ ગયું હે ને? તો બાયડી છોકરા એ છે કા? છે ને? છોકરા કેટલાક છે? શું કેટલા? કઈ ડર્જન ન હોય. કાંઈ નક્કી નો કહેવાય આવી ગરીબાઈ પ્રમાણે. છે ને? એક છે ને? છે તો મારો દીકરો લોટકો હોય છે. અરે લોટકો તારી જેવો. ઠેક ઓલો અપંગ માં ડેલીએ બેઠો ઈ જ ને? એ નહીં, તમે કોકના બીજાને ડેલામાં વહી ગયા. એ વાત હતી. મેં કીધું બે ટાંગા બહાર ને અડધું અંદર છે. ના ના, એ અમારા બાજુ વાળાનો. તો ગોરાણી તેના વગર છોકરું ક્યાં થોય? કાંઈ નક્કી નો કહેવાય, ભાગી ગઈ હોય. ના ના, છે ને? છે એ શું કરે? મજા. લાવત નંબર બાપુ આપે જો. એ પણ એ તમને હું થયું? પણ તમને હું થયું? પણ એ નથી જોતા ભાઈ નંબર? નથી જોતા. પ્રધાનજી, હા, આ ફટાકડા છે ને ફૂટે? એ ફટાકડા નથી ફૂટતા. તઈ એ તો મારા ધુંજારા થાય છે. ધુંજારા થાય? ઠીક, કાંઈ વાંધો નહીં. બાપુને પૂછતા હો ને, ભૂદેવ મળવા માગે. મળવા માગે? હા, ઠીક છે. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. ડેલી કોઈ ગોરદાદા એવા આવવાની રજામાં કે તમે કહેતા લેતો આવું. અરે પ્રધાનજી, ઓ ભૂદેવ ને પૂછો. શું? રાજના છે હા. રૂખડિયા. હા. જો રાજના હોય તો રાજી ખુશીથી અંદર આવવા દો. નકર અને રૂખડિયા હોય તો દક્ષિણ આપીને વિદાય કરી દો. જેવો તમારો હુકમ. બાપુ પગારનું આમ તેમ થાય એવું ખરું? દેવ દિવાળી આવી ગઈ હવે. દિવાળી નો બાકી છે પણ દેવ જોતો. શું કીધું? રાજના સૌ કે ઉકેડા ફફરવા વાળા બધા તારી જેવા ન હોય. રાજનો સૌ. કાંઈ નક્કી નો કહેવાય. ગ્રીનલેન્ડ ચોકડીએ સીધા બસ સ્ટેન્ડ કપડા બદલાઈને ભાઈ ગયો. ના ના, રાજનો સૌ. રાજના સૌ હાઈલાવ રાજી કુતી બોલવાનું ધ્યાન રાખજો. કેમ? બાપુ ચોટલી ખીતો થઈ ગઈ છે. તો તમારા જેવા પ્રધાનો એટલે ખીતો જ થાય. હતી નહીં કર નાખી. બાપુને બોલાવતો હું. બાપુ દાદા દાદા પણ દાદા 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 આ છે જો
બાપુ છે બાપુ 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 રાજા પઢિયારની જય થાવ મહારાજ, જય થાવ. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજી ભટિયારને નમન છે. અરે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો એની વાત કરો. આટલું બધું પોલીસ વાળા નથી પૂછતો. અરે મહારાજ, પોકણગઢથી આવું છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ આપના કુંવર સાથે જીલાવા આવ્યો છું. એ ભૂદેવ, એ ભૂદેવ, બાપુનો તો એક જ પેટર્ન સવાલ. બોલું તો હરખું બોલું, નકર બોલવું નહીં એમ. અરે ભૂદેવ, આજ તમે જે રસ્તે આવ્યા હોય ને એ રસ્તે ચાલતા થઈ જાઓ, આમાં તમારી ભલાઈ છે. કારણ ભૂદેવ કે પોકણગઢનો રાજા કોણ અજમલ આજ તેમની સાથે પણ નાકમાં આંગળી ઘાલ. તેમની સાથે મારે 20 વર્ષ થયા હવે. આટલું નહીં, 22 વર્ષ થયા બોલા. માટે તમે જે રસ્તે આવ્યા હોય એ રસ્તે ચાલતા થઈ જાઓ, આમાં તમારી ભલાઈ છે. એ પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ દાદા એમ નો માને તો એને ધક્કા મારીને બહાર કાઢો. જાઉં છું. હાલો, પોચા પૈકી ફાસ નીકળો. ખબર પડી ગઈ ને આપણે એટલા હરામી છે એમ. સાચું કહી દેવાય. હું કીધું બાપુને એટલા બધા ગરમ કરીને ખા. મેં તો પોકણગઢનું નામ લીધું. પોકરણગઢમાં રાજ્યમાં નામ નો લેતો. કેમ? પોકરણગઢમાં અમારે બહુ બહાટી બોલે, બહુ બહાટી. બહાટી હા, શેની? ગુંદી ગાંઠિયાની. આ યુદ્ધની પણ યુદ્ધની દાદા, યુદ્ધની. યુદ્ધની બહાટી બોલે? હા, યુદ્ધની. તો તમે યુદ્ધ કરવા જાતા હશો ને? લે, તા એમનું માં દાંતેડા રાખાય છે અમે. તો ઠેક ગયા કોઈ દી યુદ્ધ કરવા? અરે હું બાપુ એક દી મૂળમાં હતા તો ગયા યુદ્ધ કરવા. અજમલ બાપુ એ રે પછી ડબલ સવારીમાં ઘોડું લઈને પદડુક ધોડા ગયા. પછી આમથી અજમલ બાપુ ધોડા આવે. પછી એ થોડાક ટટાર થયા. તમારા બાપુ એથી વધારે ટટાર થયા. વાહ. પછી અજમલ બાપુ ને અમારે બેને એક નાણાવાનું અંતર થયું. ઓહો. બાપુની આખું માંજરી કરીને ટટાર થઈ ગયા. પછી હરવે 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 કરતા કરતા એક વેતનું અંતર રહ્યું. અને અજમલ બાપુ એ ટટાર થઈ અને જે અમારી ઉપર બલંગ મારી અને અમારા બાપુથી નીકળી ગયું, ઓય બા, ઓય બા, ઓય. મારાથી પણ તો યુદ્ધ લાંબુ આયલું હશે નહીં પ્રધાનજી? લાંબુ એટલે ઘણી ટાઈમ આયલું. ઓહો, જાજો ટાઈમ. બાપુ એક દીકરાને પકડીને લાવ્યા. ઓહો. પછી મને કે પ્રધાનજી, આ દીકરાના બે પગ નોખા કરી નાખો. નોખા કરી નાખ્યા? બે પગ નોખા કરી નાખ્યા. વાહ. મને કે પ્રધાનજી, આ દીકરાના બે હાથ કાપી નાખો. હાથે કાપી નાખાય. વાહ. મને કે પ્રધાનજી, આ દીકરાને કેડેથી નોખો કરો. નો હોય. નોખો કરી નાખો. કેડેથી નોખો કરો. જાણો યુદ્ધ કેટલો ટાઈમ આયલું હોય છે પ્રધાનજી? હા, માથું અમારી પેલા કોક દાબી ગયું હતું. તો જાજો ટાઈમ જ હાલે પ્રધાનજી. અમે વિચાર કરો, મરેલાને નથી મૂકતા તો જીવતાનું શું કરતા છે? નો જ મૂકું કાચા ખાઈ જાવ એમ છો? અમે નહીં, કોક અમને ખાઈ જાય. ભુજીઓ પાપડી નો ભાંગે અમારાથી. ઠીક આ પ્રધાનજી. લીલું નારિયેલ હનુમાન દાદા ડેરી વધે સીધું ઘર ભેગું થવા થાય. નારિયેળ વધેરવાનું નથી ને કે વધેર નાખ્યું હોય? બાપુ કેમ આટલા ગરમ છે? એ ગરમ જ રહે. કા? એને સવારે ઉના પાણીએ નવરાવ્યા. પ્રધાનજી, હા, બાપુ થઈ ગયા ખારા. ખારા થઈ ગયા. બાપુ અરે મેળ પડશે નહીં? ન પડે તમારે. જે વાત છે એ મારા દિલની તમને કહી દઉં. એમને હું તારી બાયડી છું. બાપુ કેવું કીધું? હું એની વહુ છું. કેવું કીધું મને? એમને કેવું કહી દીધું મને? હું એની વહુ છું. એમને હું એની બાયડી છું. દિલની વાત કેને કહેવાય? વહુ ને કહેવાય કેને કહેવાય? જાને એક ઘરે ડોહી બેઠી કેને દિલની વાત? તમે તમારી દિલની વાત કેને કયો? મારા બાને કયો ને. એમ નહીં, કાલે સવાર સજાય એટલે બેઠા બેઠા હું ખુશબુશ કરતા હતા. જાઉં છું દિલની વાત સાંભળવા. કે દાદા, હું તો તારી હું તારો જ છું ને. પ્રધાનજી, હા, એમ નથી કેતો. તો ગુજરાતીમાં કયો ને. આ તો બાપુ અરે ભળે નહીં, હા, તમારે ને મારે દેશી ભળે ને એટલે કહું છું. તો સારું હોય તો ઇંગ્લિશ હાલે. શેની વાત કરો? એ તમે શું સમજ્યા? હું તો ભાષાનું કહું. હું ભાષાનું જ કહું છું. ઠેક. પ્રધાનજી, હા, હજી એકવાર ટ્રાય મારવા દો. કઈ ટ્રાય મારવાનું મશીન છે? એમ નથી કેતો. તો બાપુ હવે હજી એકવાર જવા દો. હવે તમારે અહીંયા ન જવાય.
કેમ? જો તમે અંદર જાવ તો મારી નોકરી છે, પછી મારે શું કરવાનું? મારા ભેગા આવતા રહેજો. આવું આપણને ન ભાવે, મંગલામ ટીણી નહીં ફીણી નહીં. અરે 6 મહિનામાં શીખડાવી દો. નથી શીખવું આવું કાંઈ. નથી શીખવું. હું પૂછતો હોઉં બાપુને. પૂછતા હો. એ ફોનમાં કાયમ પૂછતી પેલું અનિલ, એ અનિલ ખાધું કે નહીં? ખાધું હશે, ખાધું હશે, પણ ખાધું હશે, ખાધું હશે. ઓરો ને દહીં ને 2 રોટલા ચોરીને માંદણું કર્યું તું. કેમ થયું પ્રધાનજી? હવે નહીં મેળ આવે. તમે કોકની બાઈને રંડવી નાખશો એમ કરતા વયા જાવ. હવે નહીં સેટિંગ આવે. નહીં સેટિંગ આવે. મને જવા દ્યો. તમારે જવું છે? તમારે 2.5 વેતનું ધોતિયું હાથમાં રાખજો. કઈ થાય તો બચાવવા આવજો. આવીશ ટીકાવા. કમોન બાપુ, કમોન 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 ડેડી કમોન. એ નથી રહેવું, આપણો હિસાબ કરી નાખજો બધોય. માણા દેખીને ભૂરાયા થયા હો. અરે એમ આગલા 5 રૂપિયા મારા છે ને એ લઈ લેજો અને બાકીનો હિસાબ મને દઈ દેજો. હાલ આમ રાખી લેજો. કોકોતરા નથી આવું. હવે અહીંયા જ બેહવું છે. અહીંયા કેનો દસ્તાવેજ કરાવેલો હું જોઉં. કેનો વારો હે? અરે મહારાજ, આવો. આપ કહો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર, 22 વર્ષના બોલા હોય. 42 થયા તોય ભેગા નથી થયા. આમાં વેરઝેરની વાત ન હોય મહારાજ. આમાં ઝેર પીવાની વાત થઈ ગઈ છે. આ તો લેખની વાત કહેવાય. આવા લેખ ન હોય. અને મહારાજ, દીકરીએ દીધે કોઈના વેર વધતા નથી, ઓછા થાય છે. વલ્લભભાઈ, એ વલ્લભભાઈ, મારી હોની નોટ અહીં પડી હતી, જો તો. તમને હું મારી હોની નોટ લેવા આવ્યો હો. અને કાન ખોલી સાંભળજો મારે. 2 કાન ખુલ્લા કરી નાખો, નાકમાં સેડા કાઢ નાખો. કદાચ આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ ને બ્રહ્મત્યાનું પાપ આપને ને આપની પિંગળગઢ નગરીના શિરે રહેશે. માટે મહારાજ વિચાર કરજો. વિચારવાનું ન હોય. ઘરની બાઈ ભલે રંડાઈ જાય, કરી નાખો. અરે ભૂદેવ, આપ એક બ્રાહ્મણનું સંતાન છો એટલે રાજા પઢિયાર લાચાર છે. કારણ નહીતર કોઈ ક્ષત્રિયનો સંતાન આવી અને જો કદાચ આવી વાત કરી હોય ને તો આજના રાય રાય જેવડા ટુકડા કરીને મારા ગઢને કાંગરે લટકાવી દીધા હોય. ભૂદેવ, મોટી મોટી કરો મને ગ્રીનલેન્ડ ચોકડી આપણને બેન કાલ શબ્દ ખબર હે. માટે ભૂદેવ, આપ ઘણા દૂરથી આવ્યા છો, માટે વિસામો કરો. હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવી. વિસામો મરી ગયા હોય ને એને કરવાનું હોય. આરામ કરો એમ કહેવાય. એટલું નથી કહેતા, તું સારું બોલતા એટલી જ વાર લાગે. વિહામો લ્યો કે. અરે ભૂદેવ, તમે થોડી વાર અહીં વિશ્રામ કરો. હમણાં હું મારા કુંવર પ્રતાપને બોલાવી અને લીલુડું નારિયેળ લાવું. અરે પ્રધાનજી, તમે હું ટેબલ પંખા કોઈ આમથી નામ ફરો હો. પ્રધાનજી, શું છે? રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એ આપણામાં નો આવે. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. નથી બોલાવો. દીકરો કેનો હે? રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. દીકરો કેનો હે? તમારો હે, તમે બોલાવી લ્યો. બોલાવું બાપુ, આ ખોટા ભામણ હે. હાવ ખોટા હે. આલિયા તો કરો તો હટિયા. કાચે કાચો ઓરો બહાર કાઢ નાખે કે નહીં? પ્રધાનજી, આલ્યો કરો. કહેવાનું હોય, કરવાનું ન હોય. આ તો બાપુને મનાવવાની વાત હતી. જો આ હાવ ખોટા ભામણ છે. કુવામાં ઉતારીને વરત કાપે છે. પ્રધાનજી, બાપુ જાય તે કેવા? પટેલ હે. કેમ? સાચું કેવાય ગયું. સાચું કે રજપૂત 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 છે. રજપૂત ઘડીક વાર પૂરતા. બાપુ રજપૂત છે. હા, તમારી જાત કજાયત. આ તો કજાયતના હાથમાં જ આવા ઠૂઠા હોય. પ્રધાનજી, ઠૂઠું નથી હો. થાય આ ખીચડી કાઢવાની આઈટમ છે. એમાં ધાર છે. ધાર નો ક્યાં ને અણિત છે ને ભાંગલી. આ તો આનાથી કાંઈ ન થાય. પ્રધાનજી, કાઈ નો થાય. ના. ત્યાં ખારો વાલો દીકરાને બોલાવી લો. બાપુએ શું કીધું? દીકરાને બોલાવવાનો. કોનો? એ નથી પૂછ્યું. એનો કીધો કે મારો કીધો? કેનો કીધો બાપુ? તમારો તમારો તમારો. નકર હમણાં આવશે મારો મોજા વગરનો. હું બેસી જાઉં. હા, તે ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ભાગતા નહીં. બે જાવ સાનું મુના. ન્યા ક્યાં હાવ બાજુમાં બેહો. હમણાં મારવાની વાત હાલતી હતી.
બેહો આમ છેટા હા વરાળ કાઢતી છે હજી